વડગામ તાલુકામાં ચોરોનો તરખડાટ. પસવાદળ ગામે વીરપાનાથ મંદિરમાં ચોરીના સીસીટીવી કેમેરાના દ્રશ્યો આવે સામે. કેમેરામાં 3 લોકો મંદિરમાં ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ચોરીના સમાચાર ગામ લોકો અને આજુબાજુના પંથકમાં વાયુવેગે પ્રસરી જતા વીરપાનાથ ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વધુમાં સાપી પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા હતા અનેકો સવાલ. પસવાદળ ગામ ખાતે વીરપાનાથ મંદિર યાત્રાધામ હોવા છતાં એક પણ હોમગાર્ડ કે જીઆરડી જવાનને નાઇટ પેટ્રોલિંગ પોઈન્ટ આપવામાં આવ્યો નથી. ત્યારે ચોરોને મળ્યું હતું મોકળું મેદાન. ચોરો દ્વારા મંદિરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત મોટી માત્રામાં ચોરીને અંજામ આપ્યો હતો. વડગામ તાલુકામાં ચોરોને નથી રહ્યો પોલીસનો કોઈ જ ડર એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વીરપાનાથ મંદિરમાં ચોરીના સમાચાર ગામ લોકોને થતાં મોટી સંખ્યામાં ગામ લોકો મંદિર ખાતે દોડી આવ્યા હતા અને લોકો દ્વારા સાપી પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ સાથે દોડી આવી વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે ઝડપીમાં ઝડપી આવા માથાભારે ચોરોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવે એવી લોક માંગ ઉઠવા પામી છે.